હા હા આ ભારતીને કીધા પડદો હરખું કરજે જે શિખર શું કરે છે હારે વાંધો ને હું કહી નાખું છે એ વળી શાણ હરખું કરશે આવું કરો છો પડદો કીધું નેસા પડીતા કરે થોડું હરખું બોજી કાઢું બધે એ તો આપણો હા હગાન ચમ ના પાડીને કેવું છે આ ભારતી હા એની જ વાત છે કે તાણે ભારતી ના કહેતી એટલે પછી હું એ ના જ કહી આવું ત્યાં બીજું શું કહું કે પછી કરવાનું થવું એમ કહી ગયો કે હે એટલે પણ એ ના કહે તો હું શું કરું કે પણ તમને ખબર નહીં પડતી એમ કેવું છે હું જોરજી છેલ્લું કઈ કઈ કહું કે કેવું પડે કેમ ના કેવું પડે હે હું ઉંમર થઈ ગઈ ની હા એટલે પણ છેલ્લું કહું હું એ પછી આપણી શું જઈએ રે આ ઘરમાં રહીને ભારતી શું જઈ હા ઓમ બાને કર એવું કરી છે આખો દાડો મોય ના મોય પણ ઘરમાં જ રહેવાનું છે આ હગાન ચમ ના પાડીને કેવું છે મને નહીં ગમતું એટલે તને નહીં ગમતું એટલે ઓછું ગમે બાપા ગમે છે અમન ગમે છે બસ તને ચમ નહીં ગમતું આખો દાડો મોરી હગું એક પાછું ઠેલ્યું હે પણ બેટા હું તો કહું છું કે અમે જો જોઈએ તું હાગું કરી કાઢે અને પહેરી દે એમ કેવું છે બાપુ મને નાચું કામ તો છોકરું વ્યવસ્થિત તો આવું જો અમે જેટલું વ્યવસ્થિત બાપા. છોકરું સારું તો પણ ધોળું ધબ ને ઘૂઘરા જેવું એનાથી જેવું છોકરું જોવાના અસલ ઘર ભર સારું છે ને કે એટલે તારા કરવા જવું કઈ દે ખબર પડે હા મને નહીં ગમતું બાપા કહી દેજો તમે એટલે નહીં ગમતું એટલે આખો દાડો નહીં ગમતું એમાં રમવાનો હોય રવા દી ઉંમર થઈ જમ ઉંમર તારે ના ના બેટા મારા ઉંમર છેટ પહોંચી ને તું પહેરી જોઈ તો સારું છે એમ કે થોડી અમે ચાલ તો આપણે આવો ને આવો રહું કે ખબર તો પડતી જ નહીં જો ત્યાં બધા વાતો થાય છે આમ સોળી ચેવડી મોટી થઈ જાય કે તમારે આમ પહેણાવો કે પહેણાવો હા આખો દાડો પાછો તો કોઈક આપણો વાતો કરી કે આવો એવું હશે તે હગું નહીં થતું હોય હા અને હવે આડી નવડી વાતો ના કરે કે ગોચમ નહીં થતો હું હ કે અને હું તો ચોખ્ખું કહી દઉં અમે હું બધા કહેવા માંગતો નહીં પણ અમે જોથી હગું સારું આવે ને એ કરવું પડશે પહેરવું જ પડશે મને ના ગમે તોય બાપા આ તો અમે કે કરવું પડે કે તાણ પછી તાણે આખો દાડો બસ નહીં ગમતા મોજ રહેવાનું છે તાણ આ પર જે આવે ને હગું કરવાનું છે આ કીધું તને બસ ઈવન મનની મરજી ફાવે એમ કરશી આર્યો હોય કણ અલાકા તો ગમે જો હગું આવે ને જો રંજા અલાકા હઉ. કહી જ નાખું તો કરી પહેરી જ જાય છે. હું આ કોક તમારી પૈસા લાવીએ પણ એવું કહી જ હા નાખું ભાઈ તમે બાંધો તમે જ છળાઈ જા આખો દાડો કઈ બધું એવું નહીં કીધું લે પણ બધું કીધું કશું નહીં કીધું ના ના ઈ મોજ આ સળી છે બધું સળી છે કીધું બધું કીધું છે ના ના રોજ ટપકો આલું છું રોજ આલું છું ઠપકો આલ્યો હોત ને તો આટલો બધો હગો પાછો ના તો થા તાણ એ ના હગો કરે હું શું કરું હું દુકાલી પછી ઉભા રહી આમ કરશી પછી આખો દાડો એ ગમે તે થાય હગો આવે ને એટલે આપણે કરી જ જવાનું આજે છે અમે કહી જ નાખવું છે ને પણ હા, એમ. અમે કહી જ નાખવું છે હું તો પાછું ગયું ને તમારી ખબર છે હવે. ને હું ના નહીં કહેતો પણ થોડી આપણે એક ના એક છે એટલે હું થોડું સારું વિચારતું ખરો ભાઈ એનું મન કે એટલે આપણે હગું કઈ ના છે પણ હું શું કરું એ ના કહે છે તો ચાંદને ચકોરી મરતા તોરી ચોરી કે ધક ધક ધડકે દિલ કે મરવા હું ગાગા કરો છો કરું એકલો બેહી તો કીધું લાઈન ખોશી નાખું ટેન્શન આવીશું મને તો તું ટેન્શનમાં જા ને મળવા આવતા ને કોક ના કોક ટેન્શન લઈને આવું ગેસ બંધ કરવાની વાત કરું હવે શું કરવાનું મારે કંટાળી જીવું કઈ ના દેવાય તારે હું કહું તમે હેડો ઘેર ગમે તે કરીને કહી દે હેડો મરી જવું છે તારા ઘેર મારા હવાય માર હાથ માંગવા તો આવું પડે કે ના આવું પડે તમારે ના તું વાત કરી દે હું નહીં આવું ચોખ્ખું કહું છું. ચમ તું વાત નહીં કરી શકી એટલી હું નહીં કહી શકું તમે આવો કે પણ જો ચિંતા કરે ને તું વાત કરી દે નહીં મોને તો આપણે બે છીએ ને નાહી જવું કીધા વગર તો પછી તાન છેલ્લો તો એ રસ્તો છે બીજો કોઈ રસ્તો નથી આપણા જોડી ગમે તે કર હું તો તાર ઘેર ના જાઉં ચમ ના આવો એટલે તું એક પર પૂછી જો એ ના મોને તો ઠેલો લઈને મૂકવ એટલે આવી જવાનું હું કરવાનું મારા મને મગજ ફાટી જાય ગમે તે કરજો હું તો તારા ઘેર નહીં આવું તારા આવવું હોય તો હું લઈને નાહી જવા તૈયાર છું બાકી હું તારા ઘેર કહેવા નહીં આવું બસ બીજું તું કહું કે તાર હારું હેડો હું અત્યારે તો ઘેર જાઉં મને ટેન્શન આવી ગયું બહુ ટેન્શન ના લેતી ને ગમે તે કરી મને ફોનમાં સમાચાર આપ સારું હેડો શું કીધું, હો? હારું. ફોન ઘેર પડ્યો તમે ના કરતા હાય હાય ના હોય ટેન્શન આવશે મગજમાં શું કરવાનું તો જોઈ યાર તારું નેટ મળવા આવે તો હોય વસી ગોઠાય જવા દે
કે ચાલી ચાલીને હું એ થાક્યો તો ચાલી ચાલીને હું એ થાક્યો ચાલેલું મજર નાયું રે હો ધૂળકી તારી મન માયા લાગી. હા બસ સફા નહીં કરી વધારે. કેળો નાખી પણ એને કોનમાં દુખાતું હજી શું મટ્યું છે? તું દવા એવી લાવ્યો હા, છું હજી લગન મળતો નહીં. હા. લે બે હા બેહો 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 બેહવું નહીં ભાઈ જો બેહો બે, 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 બે. બેહવું નહીં. હું કહેવા આવ્યો છું ખબર છે? હા. એટલે તમે શું ધાર્યું છે બે જણો? શેમ હું કશું એ તો હું હગવા લાઈન આલે એ તમને ગમતો નહીં તો પછી અમે અમારો કોઈ શોખ થતો નહીં મોરવાઈ બનવાનો, બરાબર? કોઈ અમને હવા જાગતો નહીં. ના કરવો હોય તો બસ છૂટી પડવા, પણ કોકની આબરૂ તો કાઢો, આબરૂ તો રવા દો થોડી તો. પણ બુધાબા પેલી નહીં ગમતી મને હું અમે એવું કરીએ પણ આ છોડીને નહીં ગમતું તમે કઈ, બે કઈ. જણા શું કરીએ? કઈ કઈ થાચો હું તો એટલે ગાલી મેલો પછી જવાનું છોડીને ઘરમાં, હા? તે તાર ના પહેણાવો રવા દો હમણાં. આમ મારું કઈ જવાનું નહીં. પણ આ તો વાળી બે હાવકો બતાવો ને તમે તો હિંમતે મારતો આબરૂ ઉપર આવીએ સીધા. જોડે તમને તો ઓહો, તમે તો કરોડપતિના છોકરો હોય, ના, ના, એવું નહીં કરોડપતિ હોય યાર. એવી તો વાત કરો છો તમે તો સીધી યાર. એવું નહીં યાર અમારે. એવો તો છો છોકરો જોવો છે. પેલો યાર રેલવેમાં નોકરી કરતો હતો. બે કહેતો તો પણ માનતી નહીં હું આ લ્યો કયો હાગુ તૈયાર જ છે. અને એટલે તો બસ જલસા છે જોડી છે. જો 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 હાલો. હા એ તો આપણે પાકું છે તે તાર. હા આ તો ખાલી વાંક કહેવા આવ્યો હતો. હા નાનો જવાબ તો સજ જ. આ તો કોઈ ચિંતા નહીં. આપણે તૈયાર કરો, હું આવું છું. હા હગો ઢગલો તૈયાર છે, બરાબર? આ તો તમે લક્ષ્મીનો સોલ્લો કરવા આવી એટલે હાબુથી સુનસો ધોવા જો ને એટલે કદી ચાર ના આવે. તે તારે અમુક ખોળજો. આ તો હારું હોય તો નસીબમાં મળે. બાકી તમને ખબર છે અત્યારે લાગે પેલા હારું પછી એટલી રપતો હોય છે સોડિયો જો નાખી દેવાના. વાત એટલે સાચી છે. જેના છોકરોના ખેલ લઈ લે ભાઈ. તમને તો હજી જેની ઉંમર છે પણ આ ડફોડનું તો ખબર પડી જો સોડીને ગાલી છે ઘરમાં. ભાઈ બધી ખબર પડે છે પણ શું કરે કે એમ થાચી બસ સોડી ના કહી એકતા હોય તો હોય કહીએ એવું કલે તો કાંઈ તો ધણી હતા ને રવા દે. હોપડી હોપડ્યું કહું છું બાપા કોક કયો નહીં કોક કયો હોપડ્યું એને બોલા છે, બહાર બોલાય બોલાય ને બહાર બોલા. કઈ જા કે ના કઈ જા કઈ જા કે ના કઈ જા કે હું કઈ જા કે એટલે કઈ જો આપણામાં ઠેકોણો ના હોય ને તો ઘી આખું ગમાઈને કે ના કે કહું છું કે સડાવશો નહીં કયો બાપા હોપડવાનું એક વાત કેવી હતી. બેહો કાટલો વળી હું લાવીશ વાત કેવા વાળી છે એક તો. ભાઈ ને બેહો ને હા બોલી. તમને મારા લગનની બહુ ચિંતા હન. ચિંતા તો હોય જ છે તાણે હું હોય હુલિયો છે તમારા નામની. બાપા હું સંબંધ કરવા તૈયાર હું હવે. આ તો પછી કર બુધાભાઈ ફોન કર. ના વાત સાચી છે બાપા. હા હજી હાલ ક્યાં છે કે હા બાપા ઉધાપાન છે આમ. આજે તાન બીજા બુધાભાઈને ફોન કરવાનો તાન બીજા કને ફોન કરવાનો. યોન જ કરવાનું કા મને જે છોકરો ગમે ઈ કન માર સંબંધ કરવો. હે હમણાં દોત પાડી નાખશો માં શરમ આપી દે ભાઈ. શરમ તને હું. આખો દાવો કે હિંમત કરવાનું બાપા હા આનું ગમે એમ તમે તો કરવાનું મારા હું કહું મારા હું કેવું તને હું બીજે જો લગન નહીં કરું. કોઈને કરી એટલે હા કરવા જાઉં તારા કરવા જાઉં બાપા તમે તો સમજો રંજુ તો અહીંયા તો પણ તમે તો માતા હતા. પણ હું સમજુ હા તને હું ગમે છે છો ગમે કે હા કે મને સાચું સાચું કે છો ગમે છે કે મને બહાણા પેલા જીગર ને મન ગમે બાપા. જો કે જે મને મગજમાં હતો ખુશ તો હતો ને એ જ નીકળ્યું શક મહિના એના ઉપર જ શક હતો બાપા તું હું ગુણમુણ કરી દીધી એ તો આવી ગયું બધું ખબર્યું હા એ તો આજે મેળ દે કાલે એમ તો નહીં આવે કદી નહીં આવે હા પણ આવું ના કરે કે બાપા તમે ક્યાં હા એનું નામ લેવું તો ઘરમાં નીકળ બાર હોય હા આ નહીં, કીધું તને. હા તારા નીના કોઈ ડખલો છે હા મને ગમો બાપા મારે ની લગન હમણાં કરવા. હાલ દોત પાડી નાખ્યો બાપા તું હતા હું ખેલ કરીશ તાન તું એ મંડી થી ખેલ કરવા મેળ નહીં આવે ખબર્યું મેળ નહીં આવે તો આગી તાને કેમ હાલ આમાં હાથ ઉપડી દે આવ હમણાં ખોટું ખોટું જોયું તારા ના, ના. લોકો ખોટું જોયું કદી મેળ નહીં આવે બાપા ખબર્યું હા નહીં આવે ઈ તો મેળ નહીં આવે કદી. રંજા આમ જ તું જા હમણાં હાથ દોત પાડી નાખ્યો બાપા સમજાવજો ને સમજાવો આર તું આમ હાલ એક બાદ રહેજે રજા શું છે બાપા છોકરું નહીં હારું. ખરેખર નહીં હારો મને બધું હું જાણું છું એ માણસને કેવો છે કેવો નહીં હવે બીજું કોક હોત તો અમે કોક આખું પાસ કરો બાપા એ નહીં મેળ આવે આ સોળી તાણ આ તે કઈ ઈમોતાણ હાગો નહીં કે હોય કરતી તો- આ ડખલો છે ને ઈમોતાણ હા, હાગો નહીં કે કેટલો હું આગો કેવું? પાછો કરે. તને આ વાત કને કરવી કે હે આ બુધો પા કઈ ગયા આઈ હા કઈ જ જા તો. જી સમજાવો સમજાવો તો કહું છું.
તું રવાજામાં ધપી તા અને મી કે તારા હગું થા ને કજી નહીં કેમ નહીં થાય થાય ના બાપા? થાય કજી ના પણ એ થાય વ્યક્તિ મારા લાયક મુઈને ઓળખું બહુ હારું. એટલે તું હારું ઓળખી જા એ તો દેખા હારા પછી હું ફરી જાય ને ઓળખું ખબર ય ના પડે તું ધપી જા કહું છું નકર મરી જે વેલી હા હું જાણું છું એ શેવો છે ને કેવો નહીં હા હું લગ્ન કરે તો ઈકણ જ કરે બાકી મરી જાય નહીં કરું તો છું કદી જિંદગી બતા નહીં કરે મેં ના નહીં મેં આવે. લે મેં નહીં તું કીધું આવે. તોય ના મેં કરી લે નહીં આવો બાપા ઘર વાય કાઢ જા બે બાજુથી કશું હોતું નહીં હવે મને છે ને તાણ હું એ ક્યાંય થોડું થતું હા તાણ પાર્ટી બેટા ખાઈ લે કે બે દાડાથી ખાધું નહીં ને હા અને રોઈ રોઈને ઓછો લાલ થોડું કરી ખાઈ લે માં થોડી એક હોબળ્યો ખાઈ લેજે તું લેજે પકડજે લે આમ જો ખાઈ લે રોયા વગર ખાઈ લેજે ના થોડું ખાઈ લે 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 તો હું કહું છું રંજાન આમ ખાઈ લે લે હું તો કહું છું એક થોડું ખાઈ લેજે એક થોડું ખાઈ લેજે તું લે તો હું રંજાન વાત કરું બેટા મોજે નહીં ને તું રોઈ રોઈને તું ઓછો લાલ રોઈને બે દાડો જ્યાં સોઈને ખાતું ને ભારતી ખાઈ લે બેટા હા તારું શું કરવું છે કે હા રે હા લેજે લે ખાઈ લેજે લે તો હું વાત કરું છું રંજાન કહું છું લે પણ મોતી નહીં આ રંજાન કેવું પડશે મારે બે દાડાથી ખાતું નહીં હા તો મોટી ઉઠે છીએ કા એવું થઈ જતા બધું શીકણું ગુંજે મોટો મોટો અરે આ રંજા ઓ બાપા શું કરવાનું છે લે પેલી આ ભારતી હમુજી ખાતી નહીં પીતી નહીં બે દાડા જીતે બધું હું છે આ ભારતી બે દાડા રો રો કરે તો ખાતી નહીં પીતી નહીં જે બધું હું કરશું કે નિખાતી ને બરોબર હો પરી રહી એને જવા દો બાપા સાંભળ્યું ના ખાતો કોઈ નહીં અરે હો પડી આ તો કોઈ બધા આડું અવડું થાય ને તો બધું મોદી બોદી પડશે તો દવા મરવા જો કે પણ અરે પણ અમે હમુજી- રેક પકડી બેહી રહી છે હા હા. તમને ખબર નહીં પડતી તમારી આબરૂ નહીં થતી ગમમાં તે બુદ્ધ ભાવ કહી ગયા તા સાંભળી તું કઈ ગયા તા વાત એ આવી ઘરમાં કાઢી શકીએ ઉંમર થઈ છે ચાંદોજી રહો કે ના, એને ગમે તે તને પહેનાઈ દઈએ બીજું હું આજે એને થાય કાલે નહીં થાય બાપા એ તો પણ મારું એમ કેવું છે કે લે હું કઈ હેરાન કરું છું ને અને એ કે નહીં એમ વિચારો તો એમ કે તો એમ ના બાપા એમ ના માં હું ઓળખું છું એ મોણા ચેવો છે ચેવો નહીં અને તમે એ ખોટી વાતમાં પડશો નહીં હું એ ચોખ્ખું કહું છું અને તમારે એ પછી મંજૂર હોય ને તો હું ના તો બે ઘરમાં નીકળી જવાથી હવ એ તો હું એકલો રહ્યો ના ના ખબર છે એમ નહીં પડતી તમને આબરું કાઢવી છે આબરું તો કોને કાઢ્યું હોય કે તો પછી તને હું લેવા શાલ લીધો છે મરતી તો મરવા જો હક મરતી મોય ઘરમાં પડે પડે આબરું તો નહીં જોતા મોનથી નહીં હું એવું કરું કે? તાનું કઈ દે કેવો તો છો માર પાસે તો વાત લઈને આવવાની જ નહીં ચોખ્ખું કહું છું ને. હવે કોક આઘું પાછું થવું હોય તો હા હા નાનો અત્યારે ભાઈ આપણે માણસોનું કીએ પણ હા અત્યારે કોઈ ભરોસો નહીં રહ્યો આપણે કીએ ને પણ ભાગી ગયેલા આપણા ઘરની ઈટીઓ પણ માણસો ચોરીને લઈ જાય છે અને આપણે સંસારની વાત કરીએ અને ભાઈ તિરંગો ફરકા છે. હા કે ભારતમાં કે વીર દેખો વીર જવાન ચાલે માં તુજે સલામ માં તુજે સલામ. હા ફરકા થતો મારો ધ્વજ તાને ગમે તે પણ હા ફરકન પર ડાબાઓ પર સરાવનો વિચાર છે ડાબાઓ પર લગાવો હું વાત કરો છો તમે હા અભર્યો મોટો હંતાડીને જો મોટો હંતાડીને આખા ગામને ખબર તમે હું મોટો ઢોકતા હો તમે તમારી શરમ આપી જો લ્યા આલા ડફોળ આમાં મોટું હંતાડીને જોઈ છે પેલા મોટું બતાવે કેવું રાખ્યું છે લ્યા આમ હંતાડક ના હંતાડક જે આબરૂ જવાની તે જતી રહી આખા ગામને ખબર છે આમ તમે હું હંતાડીને હેડતા હો કે જઈ બધું લઈને કીધું તું લ્યા ત્રણ વખત ઘેર આવીને કીધું તું લ્યા કે હગું કરાઈ દેજે હગું કરાઈ દેજે લ્યા શું કરવાનું કે અમે કરવાનું શું એરિયે જઈ કે અમે મોટો હંતાડી હંતાડીને ફરો છો કોને કહેવાનું મેળો મારા તો મારું કોને કહેવાનું
આ છોડીને ઘેરા ઘેર પર આવતું કાઢી મારે. આખી રાતનો ફોન લગાવો પણ આખી રાતનો હમણાં તો ફોન લાગતો નહીં. જો જ્યાં છીએ જીવને એટલો ગભરાટ થાય ને એટલું હેરાન થવાય ને. એક વખત મને ફોન કરીને કહી તો ખરી કે હું વાયકણ જવું આખી રાતની હું હેરાન થવું. હે ભગવાન, એક વખત ફોન કરે ને એનો ફોન બંધ થઈ ગયો તો કોકના તો મને કર્યું કંઈક. હું જ્યાં તમે તમને ખબર નહીં પડતી આખી રાતના ચોકડ જ્યાં એક વખત ફોન કરવાની ખબર નહીં પડતી તમને. ગમે તે જો હોય તાર રહું શકે ગમે તે જેવો એટલે તાન આ ગીર આવું છે વર્તન કરો છે ગમે તે જેવો હોય એટલે મારે પૂછવાનો કોઈ હક નહીં. આખી રાત હેરાન થઈ નહીં પૂછવાનું બને મારે ગમે તે ફરું તારે શું જોવાનું આવે? એક દારે આવું, બે દારે આવું, ત્રણ દારે આવું. પણ ચમ આવું વર્તન કરો તમે મારે તું આખરે જઈ યાર, હાથ પાથ પર આખરે જઈ, બાથરૂમ રે જઈ. મારાથી કોઈ તકલીફ થાય આમ મારાથી કોઈ ભૂલ થઈ તો મને કહો. મને તારે આવે કીધું તો હશે, શાંતિથી ખાવા પીવાનું પડી રહેવાની, મારા આગળ જફા નહીં કરવાની. 2 મહિનાથી તને કઈ મેલ્યું છે. હું એટલે ખાલી રોટલા ખાવા એટલા હું આવ્યો મારા બાપાને ઘેર હું પૂછી નથી મારતી ચમ તમે આવું મારી જોડે તું વર્તન. આ કીધે ને યાર ખોટું મગજ બગાડે છે તો ના તો પાડી છે કે વધારાનું બોલ બોલ મારા આગળ નહીં કરવાનું. પણ મારી વાત તો આપણો તારી કોઈ વાત મારા વાપરવી નહીં, પછી બોલ. પણ મને કારણ કે હું પગ પકડું બસ પગ મારા પકડ્યા વગર ભગવાન ના પકડ તે કોઈ કલ્યાણ થશે. જેમ કે કારણ વગર મારાથી ભૂલ થઈ હોય તો મને કયો કે હું એમ કહું. ખબર નહીં પડતી, એક પર ખબર નહીં પડતી, નહીં સમજણ પડતી, એક પર કહું તો શું ભાઈ બેટા વધારાનું બોલવાનું જ નહીં. ના હેડ્યો પાછો 3 દારે આય, આ હેડ્યો પાછો બસ. તું જા રાખી, મારે કોમ સમૂહ ગમે તે રખડું દો આ ગિરાય. પણ ઘેર તો તમે નહીં મારા આબુ તારા ઘેર હેડ. બાપનું ઘર મેલું ના તોય અખબારો નહીં. ના ના તો મને તો એવું લાગે છે કે હું કવિ મેર્યા કર્યું, હું કવિ મેર્યા કર્યું. હું મારું કીધું કશું કરવાનું નહીં કીધું પણ તમે મારા જોડે ખાલી આવું વર્તન ના કરે હું આખું ઘર તો તમારું તું હાથ. આ ગિરાની યાર કામનો પાછો જતો ને તે 5 દાડા સુધી નહીં આવ ઘેર. આ ગિરા આ જે કામ કરતી હોય ને હવે હંકાવાનો જ ગઈ ને જફા કરે છે. ટેપો મારે નાખો દારો મારા હું ટેપો મારે ને જોઉં. ડાપલા તો પેલો ડાપલા તો છે કૂતરાને પઠ્યા. આખો દારો તને ઘેર આવીએ એટલે હમુને ધપારો જ નહીં. બોલ 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 આખો દારો હું બોલ બોલ કરતી આવી. ખોટી હું કામ લાફા ખાઈને મરી જાય છે. ને કશું મને કહેવા નહીં, આ તને કહી દીધું તો જે કરતો એ કરવા દેવાનું. બે ટેપો નહીં પાડવાનો મારા આગળ હી કરી. બાપની ને ભાઈની વાતો અભરી હોત તો આજ આ દાડો આવ્યો હોત. પરિવારની વાતો અભરી હોત તો આજ આ કર્મે ના પડત. આ સમયમાં પરિવાર યાદ આવો, ભાઈ યાદ આવો, બાપા યાદ આવો. હે ભગવાન. હા બોલ ચકુ. ના ના હા બરાબર. હાર તે વાંધો ને તો પછી હું આવું દાણા થઈ જશે. હાર તે વાંધો ને તાર ફોન પે ગૂગલ પે ચાલુ હોય તો એટલા તો હું નાખી દઉં, વાંધો નહીં. ના ના આ સી ખબર જો પણ જ્યાં ખાવાની એ ખબર નહીં પડતી ખાવા બોલાય તોય કરો જ સી. જો જ્યાં લે ઉપર હું કરતા સી ખબર ખાઈ લ્યો કે હા હા બરાબર. એ વાત સાચી પણ મારે ઘેરથી ઘરી ઘરી આવવાનું. હું એક કોઈ પેલા કોર્ટ મેરેજ કરેલા નહીં એ લોસા છે મેં. ઓવ તારા અંગત કરું પણ વાત સાચી પણ મારા થઈ ગયેલા છે ઓલરેડી કોર્ટ મેં. તું સમજ યાર, એવું ના કરે. હાલ ખબર તો છે તેદાર રાતે આવ્યો હું એટલે બરોબર થી કીધું બરોબર નતો રોકવાનો, 2 દાડા તો રોકવાનો હતો.
હા તે એને તો હું એવું જ રાખું છું, તારે કોઈ સારું નહીં રાખતું, તને જ સારું રાખું છું. જીગર કોના જોડે વાત કરો છો? ફ્રેન્ડ હતો. બતાવો મને. ફ્રેન્ડ તો કીધું તો ખરું એક ફર જફા નહીં કરવાની મારા આગળ. ફોનમાં કોણ હતો? ગમે તે જ ના હોય. લાવ ફોન લાવ મારા જોડે. ફોન નહીં મળે કીધું ને. હાથ કના ઉપર ઉપાડો. ફોન નહીં મળે તમે કીધું. ગમે તે વર્તન કરો. જુઓ, મેલ દે ભૂષણ મેલ દે કીધું ને એક ફર ફોન નહીં મળે મારું. હતો. ગમે તેનો જ ના હોય, ફોન તારે શું જોવાનું આવે છે? પેલા દર રાતે જોગણ ગયા હતા તમે. ચોકડ મોહણ આમ જતો તારા ફોનમાં કને કહેતા હતા? ફોનમાં કને કહેતા હતા હાલ? રાત આખી 2 દાડા રાત જો ગયા હતા તમે. ભાઈ બંને વાત ચાલતી હતી મારે બસ. ગોવલાનો ફોન આવ્યો તો એટલે મને બધી ખબર પડે કને વાત કરતા હતા ને કને નતા કરતા. ખબર પડતી જ નેસી દેજે ભાઈ, માથાકૂટ કર્યા કે ખોટી હાથનો કર્યો છે અહીંયા વાગ્યો મારા. હા ભમાઈ દે હમણાં હાલ હમણાં ધાબા ઉપર ને ધાબા ઉપર હમણાં બોલું ને તારધો તો હેડો ભાઈ ટેપો મારતા વસ્તી જોશે નહીં હમણાં. મારો બહુ બગાડ્યો તી મારો બહુ બગાડ્યો, તી બગાડ્યો મારો બહુ, મારી જિંદગી તો તી બગાડ્યું હતી નીકળવાનું કરજે. ઓ મારા બાપો મારા ભાઈને હું કશું કોઈનું વિચાર્યા વગર તમારું ઘર મોડ્યું પણ સણે ને અને આજે મારા ઘર મેં પડ્યું. જવું છે કે હું બોલ જવું છે હાલ રાતે છોર કઈ નાખો હાલ હમણાં. બાપા 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 જોગણ હતી બેટા, જોગણ હતી. બાપા જોગણ હતી બેટા. તમારું શરીર હારું મારું તો જમોઈ રહ્યા તમે ખાતા કાળજી મોદો છું બેટા. દવા બવા નહીં લાવશો તમે એવું લે મોદન મોદારો હા રંજુ નહીં લાવતો દવા બવા જમ રો પણ તમે રોજો ને કા હું સેવા ના કરતો એ તો ગોડો તો પહેલાથી તમને ખબર તો હું સેવા કરે હું આવી છું ને હું તમને મેલીને વચાઈ જાઉં બાબા રોજો નહીં રોજો નહીં ખબર ના રો ના કરશે જો જીવસાને હા નંજો તો બેટા ફેક્ટરીમાં નોકરી કરતો ઓ નોકરી જીવો આજ નોકરી છે ને હું તો કરશે બેટા આવો નહીં રહી. જામ ઈકન રા આગ લાગી હતી હળગી છું. ફેક્ટરીમાં આગ લાગી હતી જે હળગી ગયો મોઢું નતું હળગાતું. રંજ્યો બંધાનું આગ લાગી હતી જે હળગી ગયો. એ ભગવાન એનું મોઢું ધોવાય નાય. બાબા મને કશી ખબર નથી રોજો નહીં અરે ભગવાન મારો ઓના જેવો ભાઈ આપણા ઘર વાય કહીશું બાપા એનું કીધું મેં કર્યું હોત તો સારું તું મને ઘણી વાળી બાપા ઘણી વાળી પણ હું એક દીકરા ના થઈ મારું આખું જીવન લૂંટી છું બેટા તારા ઊંચું છે. ઓ બાપા તારા ઊંચું છે કે મારો આખું મન
મરી ગયો બાપા મારું હું જૂન મને કહેતો તારા પૂછ્યું તો કે પેલા તો મારે ભૂલ થઈ જતી બાપા હું મારા ઘરનો ઉમરો અંડોળી હું મારા ઘરથી બહાર જઈ મારી ભૂલ થઈ જતી બાપા ઘર મારા ઘર બે આઈને પડ્યું તારો હું આટલાથી જઈને તને મોડા છે મને એક દારો અખબારો ની આલે બાપા મારે મને માર શું કરે બાબા તારો ભાઈ કહેતો તો ધીમો ને ના મારું નામ નામોની બાપા આજ મને મારો ભાઈ હોત ના હું આવી હોત નથી ને જેટલું હોત બધી બાજુ જે ભરાઈ રહ્યા છે હું કશું બાજી નહીં નું બેટા ઓ ભગવાન તારા ઘેર હું કોટ પડી જીધી આ બધાને કે તો ને કો ખબર પડે ને ગાયબ ભરાઈ ગયા જય માતાજી મિત્રો, જો આ વિડીયો તમે મનોરંજન માટે બનાવ્યો તો આ વિડીયો તમે સરસ મનોરંજન માટે બનાવ્યો તો બહુ સરસ વિડીયો બનાવ્યો. આની અંદરથી આપણને ઘણું બધું શીખવા મળે કે ઘરની બહાર એક વખત ને 1000 વખત વિચારીને પછી જ ઘરનો ઉંબરો અંડોળવો, કારણ કે દુનિયામાં એક જાતના વ્યક્તિઓ નહીં હોતા. દરેક વખત આપણને જેવું દેખાતું હોય એવું નહીં હોતું. એટલે અને ભાઈ મા બાપ જે કહેતા હોય ને એ આપણા માટે સારું જ કહેતા હોય, આપણો કદી એ ભાઈ ખોટું ના કહેતા. આપણો મા બાપ બધો જે કહેતો સારું હોય જ ને કહેતો એ હોય. આપણા માટે જ કહેતા હોય તો એમનું કોક ગમે તે કરતા પહેલા એમની વાત એમની હોભરી લેવાની, કારણ કે જીવનમાં અમુક બાબતો હા અમુક મજબૂરીઓનો ફાયદો અમુક લોકો જે આપણે જેને ઓળખી નહીં શકતા એ લોકો આપણી મજબૂરીનો ફાયદો ઉઠાવતા હોય, આપણને છેતરતા હોય ને છેતર ને તો પૈસા પછી લઈ જાય ને તો સારું, પણ આપણું આખું જીવન લૂંટાઈ જાય અને એનો હિસાબ ના ભગવાન કરી શકે, ના કોઈ માણસ કરી શકે, ના એ વ્યક્તિ પોતે કરી શકે. એટલે આવું હોય છે તો વિડીયો ગમે હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો, પણ વિચાર જોવો ઘેરથી બહાર જતા. જય માતાજી.